કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં વિશેષણ વિશે અભ્યાસ કરીશું. બાળકો, આજ રોજ આપણે વિશેષણ અને તેના કેટલા પ્રકાર છે તે વિશે સમજૂતી મેળવીશું. તો ચાલો બાળકો, વિશેષણ કોને કહેવાય તે સમજીએ. નીચે દિए हुए वाक्य पढ़िए. पहलू, अवंती एक हसमुख व्यक्ति था, એટલે કે અવંતી એક હસમુખ વ્યક્તિ હતો. બીજું, उसका कंठ मधुर है, તેનો કંઠ અવાજ મધુર છે. माँ ने 3 सवाल पूछे, माँએ 3 સવાલ પૂછ્યા. मैंने थोड़ा पानी पिया, હુંએ થોડું પાણી પીધું. અને 5મું વાક્ય, वह बहादुर है, તે બહાદુર છે. ऊपर के वाक्यों में रेखांकित शब्दों पर ध्यान दीजिए. ઉપરના 5 વાક્યોમાં અંડરલાઇન કરેલા શબ્દ જોઈએ. તો પહેલા વાક્યમાં હસમુખની નીચે અંડરલાઇન છે, બીજા વાક્યમાં મધુરની નીચે અંડરલાઇન છે, ત્રીજા વાક્યમાં 3ની નીચે અંડરલાઇન છે, ચોથા વાક્યમાં થોડાની નીચે અંડરલાઇન છે અને 5મામાં બહાદુર શબ્દની નીચે અંડરલાઇન છે. એટલે કે 5 શબ્દમાં એક શબ્દ નીચે અંડરલાઇન કરવામાં આવી છે. હવે ઉપરના જે સાદા વાક્ય છે એને પ્રશ્ન વાક્યમાં ફેરવ્યા છે. તો એ વાંચીએ. અવંતી कैसा व्यक्ति था, તો પહેલા વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ શું જવાબ આવશે? હસમુખ. उसका कंठ कैसा है, તો બીજા વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ મધુર. माँ ने कितने सवाल पूछे, तो तीजा वाक्य में छे ज 3. मैंने कितना पानी पिया, चौथा वाक्य में अंडरलाइन करेलो शब्द थोड़ा. वह कैसा है, 5मा वाक्य में अंडरलाइन करेलो शब्द बहादुर. एम जे 5 वाक्य में अंडरलाइन करेला शब्द छे ए नीचे प्रश्न वाक्य में तेना जवाब आवशे. એટલે કે અંડરલાઇન કરેલા શબ્દો છે એ નીચે જે પ્રશ્ન વાક્ય છે એના જવાબ બનશે. હસમુખ શબ્દ અવંતી સંજ્ઞા की विशेष बताता है. એટલે કે હસમુખ જે શબ્દ છે એ અવંતી વ્યક્તિની વિશેષતા બતાવી છે. મધુર શબ્દ કંઠ સંજ્ઞા की विशेषता बताता है. મધુર શબ્દની વિશેષતા કયો શબ્દ બતાવે છે? કંઠ. 3 શબ્દ सवाल संज्ञा की विशेषता प्रकट करता है. जे ત્રીજા વાક્યમાં 3 છે એ સવાલની વિશેષતા પ્રગટ કરે છે. થોડા શબ્દ પાણી સંજ્ઞા की विशेषता प्रकट बताता है. થોડા શબ્દ છે એ પાણી છે સંજ્ઞા એની વિશેષતા બતાવે છે. બહાદુર શબ્દ વહ સર્વનામ की विशेषता बताता है. બહાદુર શબ્દ છે એ સર્વનામ એટલે કે નામના અર્થમાં જે વપરાય તે શબ્દ એની વિશેષતા બતાવે છે. વિશેષતા એટલે કે ખાસિયત. તો આપણે પહેલા વાક્યમાં જોયું કે અવંતીની ખાસિયત શું છે? એ હસમુખો વ્યક્તિ છે. બીજામાં જે મધુર શબ્દ છે એનો વિશેષતા શું છે? કંઠ. ત્રીજામાં જે 3 શબ્દ છે એની વિશેષતા શું છે? સવાલ. પછી થોડા શબ્દ, થોડો શબ્દ છે એ પાણીની વિશેષતા બતાવે છે. અને જે બહાદુર છે એ સર્વનામની વિશેષતા બતાવે છે. આમ શબ્દમાં કંઈ ને કંઈ વિશેષતા બતાવતા હોય. इस प्रकार ऊपर के वाक्यों में रेखांकित शब्द किसी न किसी संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं. इसलिए यह शब्द विशेषण है. એટલે કે જે રેખાંકિત શબ્દ આપેલા છે એ કંઈ ને કંઈ સંજ્ઞા યા સર્વનામ એટલે કે સંજ્ઞા જેનું નામ હોય તેને આપણે સંજ્ઞા કહીશું, જે નામ તરીકે ઉપયોગ આવે, અને સર્વનામ નામના અર્થમાં વપરાય તેને આપણે સર્વનામ કહીશું. એટલે કે જે સંજ્ઞા યા સર્વનામ જે સંજ્ઞા અને સર્વનામની વિશેષતા બતાવે એવા શબ્દને આપણે વિશેષણ કહીશું. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता सूचित करता है उसे विशेषण कहते हैं. જે શબ્દ સંજ્ઞા એટલે કે જેમાં નામ આવે તે
ને સર્વનામ એટલે કે જે નામના અર્થમાં વપરાતો શબ્દ. વિશેષતા સૂચિત કરતા એટલે કે એ સંજ્ઞા કે સર્વનામની ખાસિયત વિશેષતા સૂચિત કરે એને આપણે શું કહીશું? વિશેષણ કહીશું. વિશેષણના પ્રકાર. વિશેષણ કે ભેદ. વિશેષણ કે ચાર ભેદ है એટલે વિશેષણના ચાર પ્રકાર છે. એમાં પહેલું છે गुणवाचक विशेषण. जिस विशेषण से संज्ञा या सर्वनाम के गुण, दोष, रूप, रंग, आकार, प्रकार, दशा, स्थान, काल तथा रंग आदि का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं. જે વિશેષણમાં ગુણ, દોષ, રૂપ, રંગ, આકાર, પ્રકાર, દશા, સ્થાન, કાલ એટલે સમય, રંગ વગેરે સૂચિત કરવામાં આવે તેને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. જૈસે અચ્છા લડકા, સારો છોકરો. તો શું ગુણ બતાવ્યું છે? અચ્છા. આવી ગયું ગુણવાચક વિશેષણ. બુરા આદમી, તો બુરા આદમી કેવો? ખરાબ આદમી, ખરાબ વ્યક્તિ. તો દોષ બતાવ્યો છે શું? બુરા. લંબા કદ, તો લંબા કદ એટલે લાંબુ કદ. તેમાં આકાર બતાવ્યો છે સુડોલ શરીર, એમાં પણ આકાર બતાવ્યો છે. ગોરા રંગ, રૂપ બતાવ્યું છે કે ગોરા રંગ. ગરીબ સ્ત્રી એ દશા બતાવી છે. દશા શું બતાવી છે? ગરીબ. અને બીમાર વ્યક્તિ એ પણ દશા બતાવી છે. એટલે કે અચ્છા, બુરા, લંબા, ગોરા, સુડોલ, ગરીબ, બીમાર આ બધું શું આવી જાય છે? ગુણવાચકમાં આવતા શબ્દો. ગુણ, દોષ, રૂપ, રંગ, આકાર, પ્રકાર, દશા, સ્થાન, કાલ, રંગ વગેરે જે શબ્દો સૂચિત કર્યા છે એને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. જો પહેલા શબ્દમાં અચ્છા એ ગુણ આવી ગયું, બીજામાં બુરા એ શું આવી ગયું? દોષ, ત્રીજામાં લંબા એ કદ આવી ગયું, પછી આગળ ગોરા એ રૂપ આવી ગયું, સુડોલ એ આકાર આવી ગયું, ગરીબ એ દશા આવી ગયું અને બીમાર એ પણ દશા. એટલે કે બધામાં જ એકને એક શબ્દનો ઉપયોગ થયો છે જેને ગુણવાચક વિશેષણ કહી શકાય. હવે ગુણવાચક વિશેષણમાં ગુણ તો ભલા, પાપી, દાની. કોઈ ભલું માણસ હોય, પાપી માણસ હોય અને દાની માણસ હોય એ માણસમાં રહેલા, વ્યક્તિમાં રહેલા ગુણો આવ્યા. દશા ગરીબ, દુબળા, દુઃખી. ગરીબ હોય જે દુબળું શરીર હોય અને દુઃખી માણસ હોય એ ગુણવાચકમાં દશા બતાવી. આકાર ગોળ, ચકોર, ત્રિકોણા. ગોળ, ત્રિકોણ અને ચોરસ હા આકાર બતાવ્યો. કાલ, કાલ એટલે સમય. નયા યા પુરાના, નવો કે જૂનો. સ્થાન નીચા, ઊંચા, ભીતરી, બહારી. નીચું, ઊંચું, નજીક, દૂર એ શું બતાવ્યું? સ્થાન. અને રંગ કાલા, સફેદ, પીલા. રંગમાં કાળો, સફેદ, પીળો. એમ ગુણવાચક વિશેષણમાં ગુણ, દશા, આકાર, કાલ એટલે સમય, સ્થાન અને રંગ એ ગુણવાચક વિશેષણમાં એટલા શબ્દો દર્શાવે છે ત્યારે ગુણવાચક વિશેષણ બને. બીજો પ્રકાર संख्यावाचक विशेषण. जो विशेषण संज्ञा की संख्या बताए उसे संख्यावाचक विशेषण कहते हैं. જે વિશેષણમાં સંજ્ઞાની સંખ્યા દર્શાવવામાં આવે તેને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું. જૈસે 5 ઉંગલિયા. જેવી રીતે 5 ઉંગલિયા એટલે કે 5 આંગળીઓ. તો સંખ્યા બતાવી છે 5. 2 આંખે 2 આંખો. તો કેટલી આંખો? 2. સંખ્યા આવી ગઈ. 4 લડકે છોકરાઓ કેટલા? 4. તો 4 સંખ્યા આવી ગઈ. 7 દિન તો 7 દિવસ. તો કેટલા? 7 એ સંખ્યા દર્શાવી. 50 સાલ 50 વર્ષ. તો વર્ષ કેટલા? 50. તો 50 સંખ્યા દર્શાવી. કુછ પેડ એટલે કે થોડા વૃક્ષો. આદિ એટલે કે ઉપર બધા જ વાક્યોમાં આપણને
સંખ્યા દર્શાવી છે. જે સંજ્ઞામાં સંખ્યા દર્શાવવામાં આવે એને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું. 5, 2, 4, 7, 50 કુછ આ બધી સંખ્યા દર્શાવે છે એટલે તે સંખ્યાવાચક વિશેષણ. હવે ત્રીજો પ્રકાર પરિમાણવાચક વિશેષણ. જો વિશેષણ संज्ञा का परिमाण એટલે કે वजन, तोल, माप की जानकारी दे उसे परिमाणवाचक विशेषण कहते हैं. જે વિશેષણ સંજ્ઞાનું માપ, વજન અને તોલની જાણકારી એટલે કે માહિતી આપે એને આપણે પરિમાણવાચક વિશેષણ કહીશું. પરિમાણવાચક વિશેષણમાં કોઈ પણ વસ્તુનું વજન કે તેનું તોલ કે તેનું માપની માહિતી દર્શાવે છે. જૈસે 2 લીટર તેલ, તેલ પણ કેટલું 2 લીટર, તો એ વજન બતાવ્યું. 5 મીટર કપડાં તો માપ બતાવ્યું 5 મીટર. 2.5 ઘંટા તો અડધો કલાક. સમય બતાવ્યો. થોડા દૂધ તો માપ બતાવ્યું થોડા દૂધ. 2 કિલો વજન બતાવ્યું 2 કિલો. એમ 2 લીટર, 5 મીટર, 2.5, થોડા 2 આ બધું શું બતાવ્યું? વજન, તોલ, માપ. જે સંજ્ઞામાં આપણને વજન, તોલ કે માપ દર્શાવવામાં આવે તેને આપણે પરિમાણવાચક વિશેષણ કહીશું. હવે છેલ્લો પ્રકાર ચોથું सार्वनामिक विशेषण. जो सर्वनाम संज्ञा के पहले आकर उसकी विशेषता बताता है उसे सार्वनामिक विशेषण कहते हैं. જે સર્વનામ એટલે કે જે નામના અર્થમાં વપરાતો શબ્દ સંજ્ઞા સે પહેલે એટલે નામની પહેલા આવીને એની વિશેષતા બતાવે તેને આપણે સાર્વનામિક વિશેષણ કહીશું. હવે પહેલું વહ પેડ આમ કા હે, તો સર્વનામ શું છે? વહ. વહ સર્વનામ આવ્યું. નામના અર્થમાં વપરાતો શબ્દ વહ. યહ કમરા નયા હે, યહ એ પણ નામના અર્થમાં વપરાતો શબ્દ સર્વનામ. મેરા ઘર પાસ મેં હી હૈ એ પણ નામના અર્થના વપરાતો શબ્દ સર્વનામ. મેરા હમણાં કહે કે મીના કા ઘર પાસ મેં હી હૈ તો એ મીના સંજ્ઞા આવી, પણ મીનાની જગ્યાએ શું કયો શબ્દ વપરાયો છે? મેરા. તો મેરા સર્વનામ થયું. મેરા ઘર પાસ મેં હી હૈ. આપકે પુસ્તક મેજ પર હૈ, તમારું પુસ્તક ટેબલ પર છે. તો આપકી એ સર્વનામ વપરાયું. એટલે કે જ્યારે નામના અર્થમાં કોઈ પણ શબ્દનો ઉપયોગ થાય તેને આપણે સર્વનામ કહીશું. તો નામના અર્થમાં સર્વનામ શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સાર્વનામિક વિશેષણ બને છે. એને આપણે સાર્વનામિક વિશેષણ કહીશું. વહ પેડ આમ કા હે તો વહ, યહ, મેરા, આપકી આ બધા નામના અર્થમાં વપરાતા શબ્દો સર્વનામનો ઉપયોગ થવાથી સાર્વનામિક વિશેષણ કહેવાય. બાળકો, વિશેષણની PDF હું તમને સેન્ડ કરીશ. એ તમારે તમારી રફ નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ બાળકો.